નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને સ્થાનિકો સાથે રહી નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી. નગર સેવા સદનના પ્રમુખની કેબિન પર તાળું જોઈ વિરોધ નોંધાવ્યો. નેત્રંગના થવા ખાતે મહિલા સુરક્ષા, સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનાર. જિલ્લા એસપીની વિશેષ ઉપસ્થિતિ. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓની મફત તબીબી તપાસ કરાઈ. પત્રકારોના આરોગ્યની ચિંતા કરતી રાજ્ય સરકાર. નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા. નર્મદા પરિક્રમાવાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવા યજ્ઞનું આયોજન. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લામાં 78% વધુ મતદારોનું મોબાઈલ વેરિફિકેશન પૂર્ણ. જિલ્લા ચૂંટણી અધિકારી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. દક્ષિણ ગુજરાત સહિત ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માર્ગે ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે ગરમાગરમ પોંકની હાટડીઓ શરૂ. કમોસમી વરસાદને પગલે પોંકના ભાવમાં વધારો, 800 માંથી 1000 રૂપિયા પ્રતિ કિલો. મનસુખ વસાવાના આક્ષેપો સામે નર્મદા જિલ્લા આ પ્રમુખ નિરંજન વસાવાનો પલટવાર. નર્મદા જિલ્લા પોલીસના જ કોઈ માણસે દારૂ મૂકી ફસાવવાની કોશિશ કરી હોવાનો નિરંજન વસાવાનો ખુલ્લો આક્ષેપ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્નો આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોને સાથે રાખી કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી, ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા. કે મેં જાતે ત્યાં આગળ સર્વે કર્યું અને કરવા પાછળનું એક જ કારણ કે ત્યાંના એક રઈસ જે દીકરી છે એ મારા ત્યાં કામ કરે છે અને અવારનવાર મારા ઘરેથી પાણી લઈ જાય ને એ કાયમ જ રડતી હોય કે અમારા ત્યાં આગળ કોઈ જોવાવાળું નથી. જ્યારે હયાતી જે સરકાર છે એ સરકાર જ્યારે આ લોકો પાસેથી મતદાન લેવા જાય છે ત્યારે હક જતાવે છે તો શું આ લોકોનો હક નથી કે એ લોકોને બી શાંતિ અને પ્રેમનું જીવન મળી શકે, કે સ્વચ્છ જીવન મળી શકે? કારણ કે એઝ અ ડૉક્ટર, એક નાગરિક હોવાના કારણે હું એટલું જરૂર કહીશ કે એ લોકોના ત્યાં જે નાના નાના શિશુઓ જે છે, જેના જન્મ થયા હોય, એ લોકો વધારે બીમાર ખાલી ત્યાંની ગંદકી અને ખરાબ પાણીના લીધે જ છે. તો મારી અત્યારની સરકારને એક જ રજૂઆત છે કે તમે લોકો વોટ ખરીદો ના, એ લોકોના મનને ખરીદો, એ લોકોની મજબૂરીનો ફાયદો ના ઉઠાવો. કારણ કે એ લોકો સાથે જ્યારે મારી વાર્તાલાપ થઈ ત્યારે એવું કીધું કે જ્યારે મત લેવાના હોય છે ત્યારે અમને પૈસા કે વસ્તુની લાલચ આપી અને ખોટા ખોટા વાયદા કરી અને મત લઈ લે છે, પણ જ્યારે પાછળથી અમે કોઈ અવાજ કરવા જઈએ છીએ તો અમને એવું જણાવે છે કે તમે લોકો કૂતરાઓ જેવા ભીખ માંગવા શું કરવા આવી ગયા છો. આ શબ્દ જે વ્યક્તિ ત્યાંના રહેવાસી હતા એ બેન
કહેતા એટલું રડ્યા છે કે મને એવું થઈ ગયું કે અત્યારે કઈ સરકાર પર ભરોસો કરવો એ જ સમજ નથી પડતી. એક બાજુ સરકાર આજની એવું કહે છે કે અમે ગરીબો સાથે છે, વિકાસ કરીએ છીએ, તો શું આ જ વિકાસ છે અત્યારની સરકારનો? તો મારો કોઈ બી પાર્ટી જોડે કે એની જોડેનો બહિષ્કાર નથી, મને કોઈ સરકાર જોડેનો બહિષ્કાર નથી. મારો બહિષ્કાર એટલો છે કે જ્યારે તમે સત્તા પર આવી જાઓ ત્યારે તમે આ લોકોને કીડા મકોડા સમજો છો, તો એ લોકો પાસે મત લેવા શું કરવા જાઓ છો પછી? અને એ લોકોને ધમકી એવી આપવામાં આવે છે કે તમે આ જગ્યા પર તમારું બુલડોઝર ફરી જશે ને તો તમારા લોકોને રહેવા માટેની મુશ્કેલી થઈ જશે. અને બીજું કહેવામાં એવું આવે છે કે તમે લોકોના વોટથી જ અમે કંઈ જીવન જીવવાના નથી, અમે જીતવાના નથી, તમારા વોટ વગર બી અમે જીતીને બતાવીશું. તો કહેવાનો મતલબ કે આ રીતની બેફામ વાતો કરી અને ગરીબ માણસોને દબાવવાની કોશિશ ના કરે. કોઈ બી સરકાર હોય ગરીબોનો વિચાર કરે. તમને લોકોને જે બી કંઈક ફાળો મળે છે એ પૂરતો સરકાર તરફથી મળે છે અને તમે ગરીબોને પાછળ ખર્ચ કરવા માટેની નીતિ રાખો. ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ગુજરાતની અંદર 32 વર્ષથી રાજ કરી રહી છે. આજે સ્થાનિક જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને ધારાસભ્ય અને સાંસદો પણ ભારતીય જનતા પાર્ટીના છે. છતાં પણ આ લોકો દર વર્ષે મતના નામે ધતિંગ કરતા હોય એવી રીતે આ લોકો જ્યારે મત લેવાનો હોય ત્યારે સ્થાનિક લોકોની તકલીફો એમને દેખાતી હોય છે. પરંતુ જેવા એ લોકો સત્તા મેળવી રહે, જેવા એ લોકો જીતી જાય એટલે તમામ જે જનતા છે એ લોકોની તકલીફો એ લોકો ભૂલી જતા હોય છે. આજે ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર જે નવજીવન સ્કૂલ છે એ નવજીવન સ્કૂલની પાછળના ભાગે જે ઝૂંપડપટ્ટી આવી છે, 300થી 350 ઝૂંપડાઓ ત્યાં આગળ આવેલા છે. આ તમામ ઝૂંપડપટ્ટીની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગટર, લાઇટ, પાણી આ સુવિધાઓ નથી. એક બેનને આપણે સાંભળ્યા કે ત્યાં આગળ કોઈના ઘરમાં મૃત્યુ થાય તો મૃતદેહ લઈ જવા માટે પણ ત્યાંની જગ્યા નથી. એટલે આટલી ખરાબ પરિસ્થિતિ જ્યારે હોય અને જ્યારે 50 વર્ષથી આ લોકો ભારતીય જનતા પાર્ટીને જ્યારે મત આપતા હોય તેમ છતાં આ લોકોને સુવિધાઓ ન મળતી હોય તો આ દુઃખની બાબત છે. એના માટે આમ આદમી પાર્ટી આજે યોગ્ય રજૂઆત લઈને નગરપાલિકા ઉપર પહોંચી છે. જો આગામી દિવસોની અંદર આ લોકોને સુવિધાઓ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટી આ સ્થાનિક લોકોને સાથે રહીને આંદોલન કરશે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુન્હા, વુમન્સ સેફટી, બેડ ટચ, ગુડ ટચ, સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ, NDPS ડ્રગ્સ બાબતે એક ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચના મહિલા PSI વૈશાલી આહિર, PI પેનલ વાઘેલા, ભાવસિંહ વસાવા, SOG ભરૂચ મલકેશ ગોહિલ સાયબર બાબતે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ 2 કરોડથી વધુ રૂપિયા રિકવરી કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે, જે એક મોટી કામગીરી છે. અક્ષયરાજ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ ફેસબુક, ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે, જેથી તેમની સાથે પણ અવારનવાર શોષણ સહિતના બનાવો બનતા રહે છે, તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા સહિત શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. 500થી વધારે વિદ્યાર્થીનીઓએ આ ઉપયોગી સેમિનારનો લાભ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. મનોચિકિત્સાને લગતું પ્રોફેશનલ કાઉન્સેલિંગ. મનોચિકિત્સા કે તો કે માનસિક રીતે એને સતત ત્રાસ આપવામાં આવ્યો હોય તો એ
માનસિક રીતે ભાંગી પડી હોય એ માટે થઈ અને એમાં મનોચિકિત્સક એટલે સાયકોલોજિસ્ટ આર્ટ્સમાં આવે શબ્દ સાયકોલોજી સબ્જેક્ટ આવતો હતો મારે આર્ટ્સ જ હતું લોજિક કે સાયકોલોજી હજુ નહીં ખબર કે લોજિક કેમ આવતું હતું તો આ લોજિક અને સાયકોલોજી આ બંને આમાં લાગુ પડે છે એટલે કે તમને નોર્મલ પોલીસ સમજાવે એના કરતા આજરોજ નેત્રંગ તાલુકાના એક સ્કૂલ કે જેનું નામ છે એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા આ સ્કૂલની અંદર ઘણી બધી બાળાઓ અભ્યાસ કરે છે તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ જોડાયેલી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ બેડ ટચ એ સિવાય વુમનની સેફ્ટી સિક્યુરિટી 181 અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમના સાથે શેર કરવામાં આવી તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે પોલીસ દરેક મહિલાને દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે તમામ વસ્તુ અવગત કરવામાં આવી છે આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા PSI અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9 લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માહિતી નિયામકની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નાંદોદના ધારાસભ્ય તથા રેડ ક્રોસ સોસાયટી રાજપીપળાના ચેરમેન ડોક્ટર દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ હેઠળ મીડિયા કર્મીઓ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ, પ્રજાલક્ષી ઝુંબેશો અને લોક કલ્યાણકારી કાર્યક્રમોને પ્રજા સુધી પહોંચાડવા માટે પત્રકાર મિત્રોનો સહકાર પ્રશંસનીય છે. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં પત્રકારો પોતાના આરોગ્યની કાળજી રાખવામાં અસમર્થ રહે છે. ત્યારે આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસ અને માહિતી કચેરીએ આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકશાહીના ચોથા અને મજબૂત સ્તંભ તરીકે જે સમાચાર આપે છે તેમની સાર સંભાળ પણ જરૂરી છે. એવા શુભાશય સાથે સરકાર પણ સમયાંતરે આવા આરોગ્યલક્ષી ઝુંબેશો અભિયાનો ચલાવીને મીડિયા કર્મીઓની દરકાર રાખે છે. આ તકે જિલ્લાના મીડિયા કર્મીઓ દ્વારા પણ સરકારની પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પની સરાહના કરી હતી. આ કેમ્પમાં 40થી વધુ પત્રકાર મિત્રો અને માહિતીના કર્મીઓનું બ્લડ પ્રેશર, સુગર, હિમોગ્લોબિન, BMI તથા ડોક્ટર્સ દ્વારા સામાન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી. નોંધનીય છે કે 35 વર્ષથી વધુની ઉંમર ધરાવતા પત્રકારો તથા માહિતીના કર્મીઓની ECG તથા એક્સરે પણ કરાવી હતી. આવી જનહિતની પ્રવૃત્તિઓથી સમાજના વિવિધ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો રેડ ક્રોસનો સતત પ્રયાસ રહ્યો છે અને આ વખતે પત્રકાર સમુદાયને આવરી લેવાનો આ પ્રયાસ નિશ્ચિત જ પ્રશંસનીય છે. માહિતી નિયામકની કચેરી અને રેડક્રોસ સોસાયટી દ્વારા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મીડિયાના મિત્રો માટે, પત્રકારો મિત્રો માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 40 જેટલા મિત્રોએ પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યું છે. પત્રકાર મિત્રો એ સતત ફિલ્ડમાં રહી અને લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે સતત કાર્યશીલ હોય છે. રાજ્ય સરકારને એમની દરકાર કરી આજે તમામ મિત્રોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધર્યું છે, જેના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ.
સરકાર દ્વારા પત્રકારોના હેલ્થ માટે ખૂબ કાળજી લેવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકારોના આરોગ્યની ખાસ કાળજી લઈ અને જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે તેમજ જિલ્લા માહિતી કચેરી છે બંનેના સંયુક્ત ઉપક્રમે આજે નર્મદા જિલ્લામાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ હેલ્થ ચેકઅપ હાલ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 30થી વધુ પત્રકારોએ તેનો લાભ લીધો છે. હાલ તો વાત કરીએ તો જે દરરોજની જે ભાગદોડ જિંદગી છે તે જીવન છે તેની અંદર પત્રકારો પોતાની હેલ્થની કાળજી નથી લઈ શકતા. તેની જ દરકાર હાલ સરકારે કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ જે પત્રકારો છે તેઓનું આરોગ્ય તપાસ હાલ કરવામાં આવ્યું છે. બ્લડની તપાસ છે તેમજ ECG અને એક્સરે સહિતની જે તમામે તમામ જે તપાસ કરવામાં આવતી હોય છે વિનામૂલ્યે આ તપાસ હાલ કરવામાં આવી છે અને સરકાર જે આ કામગીરી કરી રહી છે ખરેખર એક ઉમદા કામગીરી છે. ભરૂચના જૂના તવરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે કનુ મામા પરિક્રમાવાસીઓની અનોખી સેવા કરી રહ્યા છે. તેઓ પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન કરાવી અનેરો સંતોષ માની રહ્યા છે. સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવી નર્મદા પરિક્રમા અંગે ભરૂચ સહિત આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે. આવા જ એક સેવાભાવી માનવી કે જેને કનુ મામા નામે ઓળખવામાં આવે છે. આ કનુ મામા આશરે 20 વર્ષથી વધુ વર્ષોથી નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી રહ્યા છે. કોઈ પણ સમયે પરિક્રમાવાસીઓ આવી જાય તો કનુ મામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે. એટલું જ નહીં પરંતુ પરિક્રમાવાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે. ભોજનમાં ખીચડી કઢી કે રોટલી શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે. રોજના લગભગ 150 થી 200 જેટલા પરિક્રમાવાસીઓને જમાડી અનેરો સંતોષ તેઓ મેળવી રહ્યા છે. નવાઈની બાબત એ છે કે કનુ મામા કોઈની પાસેથી દાન કે ફાળો લેતા નથી. તે સાથે જ તેમની સેવા અટક્યા વિના અવિરત ચાલી રહી છે. કનુ મામા મૂળ વતન જંબુસરના વાવલી ગામના છે, જ્યાંથી તેઓ જૂના તવરા ખાતે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે. કનુ મામાનું આખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ. કનુ મામા નર્મદા માતાની પરિક્રમા કરનાર તમામ યાત્રાળુઓને તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેઓ પશુ પંખીની સેવા પણ કરી રહ્યા છે. જેમાં કનુ મામા મોર, કબૂતર અને કાગડા જેવા પક્ષીઓને ચણ નાખી તેનું પોષણ કરે છે. આ ઉપરાંત તવરા ગામના લોકોની પણ તેઓ સેવા કરતા રહે છે. જૂના તવરામાં નર્મદાના તટ ઉપર આવેલ કનુ મામાના આશ્રમમાં રોજ સવાર સાંજ પરિક્રમાવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. કનુ મામાના નામથી ઓળખાતા વ્યક્તિ હજારો પરિક્રમાવાસીઓની સેવા સ્વયં કરી રહ્યા છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી માટેનો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાર યાદી માટેના સર કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને સર અંતર્ગત ચાલતી કામગીરીમાં સક્રિય ભાગ લેવા જિલ્લામાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને પણ અપીલ કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત માનનીય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા. અત્યાર સુધી થઈ રહેલી કામગીરી અંગેના જાત અનુભવો પણ તેઓએ રજૂ કર્યા હતા, જેના સંદર્ભે ઓનલાઈન કામગીરીનું પ્રેક્ટિકલ માધ્યમથી વેબસાઇટ પર થઈ રહેલી મેપિંગની કામગીરી અંગે સમજ પણ આપવામાં આવી હતી અને ફિલ્ડમાં રહેલા ફોર્મ ઝડપભેર પરત આવે તે માટે સૌને અપીલ પણ કરી હતી. ભરૂચ જિલ્લામાં મતદાર યાદી અંગે સર હેઠળની કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે.
જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બૂથ પર એક બૂથ લેવલ ઓફિસર BLO અને BLO 2ની નિમણૂક કરી દેવામાં આવશે. BLO દ્વારા દરેક મતદારના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ 2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી કાર્ય થઈ રહ્યું છે. BLO એપ મારફતે ડિજિટાઇઝેશન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ તારીખ 4 ડિસેમ્બર 2025 સુધી કામગીરીનો સમયગાળો નક્કી કરાયો હતો, જેમાં એક સપ્તાહનો સમય વધારી હવે 11 ડિસેમ્બર સુધી આ કામગીરી ચાલુ રહેશે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં નોંધાયેલા કુલ 13,10,600 મતદારો પૈકી 10,22,828 મતદારોનું મોબાઈલ વેરિફિકેશન એટલે કે 78.4% EF ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેલા મતદારોને તેમના એન્યુમરેશન ફોર્મ તથા BLOને સત્વરે સુપરત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે, જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બૂથ લેવલ ઓફિસરનો સીધો સંપર્ક કરી શકે છે. દરેક મતદારો હેલ્પલાઇન નંબર 1950 ઉપર કોલ કરીને માહિતી મેળવી શકે છે. ભરૂચ અંકલેશ્વર રોડ સહિત ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમા ગરમ પોંકની હાટડીઓ ખુલી ગઈ છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોંકની મિજબાની માણવા લોકો ઉમટી રહ્યા છે. પોંકનો ભાવ ગયા વર્ષે આશરે 800 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે વર્તમાન ભાવ આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતાં પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. થુવાવી ગામે પોંકની હાટડી ચલાવતા હિનાબેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે આ વર્ષે પોંકનો ભાવ વધ્યો છે. તાજા તૈયાર થતા મધુમત્તા પોંકની સોડમ લોકોને આકર્ષે છે અને મોંમાં પાણી લાવી દે છે. આ સુરતી વાણીની જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી રાખવામાં આવે છે. પોંક સાથે ગ્રાહકોને 2 જાતની ચટણી પીરસવામાં આવે છે. કોઠા તીખી ચટણી, ધાણા ફુદીનાની ચટણી સાથે લીંબુ મરીની સેવનો ટેસ્ટ પણ માણવા મળે છે. પોંક પાડવા માટેની ભઠ્ઠીઓમાં ડુંડાને શેકવામાં આવે છે. ત્યારબાદ કપડાની ગોળ લાંબી થેલીમાં ડુંડા ભરીને લાકડીથી મારીને પોંક પાડવામાં આવે છે, જેને મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરીને વેચવામાં આવે છે. પોંકની આ હાટડી ઉપર કાર ચાલકો, બાઇક સવાર અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે આ ગરમા ગરમ પોંક સેવની જિયાફત ઉડાવે તે માટે માંડવાઓમાં ખુરશી ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે. બાજરીના રોટલાથી મોં ફેરવતા લોકો પણ હોંશે પોંકની લિજ્જત માણે છે. થુવાવી ગામથી વડોદરા, નડિયાદ, ભરૂચ, સુરત, કરજણ, મુંબઈ, દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો અહીં ઊભા રહીને પોંકની મજા માણે છે. વિદેશમાં રહેતા પરિવારો પોંકની સિઝનમાં ખાસ પોંક પેકિંગ કરાવીને મંગાવે છે. ઘણા NRI પરત જતી વખતે પણ પોંક સાથે લઈ જવાનું ચૂકતા નથી. ફાર્મ હાઉસની પાર્ટીઓ તેમજ લગ્નના રિસેપ્શનમાં ખાસ કરીને પોંકનો સ્ટોલ રાખવામાં આવે છે. સાથે ઊંધિયું અને મિષ્ટાન પણ પીરસાય છે. ડભોઈ તાલુકામાં થુવાવી પાટી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. અહીંયા પોંકની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગરમા ગરમ પોંક અહીંયા મળે છે. પોંક મળે છે, સેવ મળે છે, ચટણી મળે છે, બધું મળે છે. પણ અહીંયા કમોસમી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે. તેના માટે ગઈ સાલની કરતાં આ વખતે ભાવ પોંકનો વધારે છે. પોંકનો ભાવ વધારે છે. ગાડી 1000 રૂપિયા કિલો પોંક વેચાય છે. ગયા વર્ષે પોંકનો ભાવ 1200 રૂપિયા હતો. આ વખતે 1000 રૂપિયા પોંક ચાલુ છે. અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોંક અહીંયા મળે છે. સુરતી વાણી કે તેને પોંક કહેવાય છે. અહીંયા લીંબુ મરીની સેવ મળે છે, કોઠાની ચટણી, ધાણા મરચાંની ચટણી બધું જ અહીંયા મળે છે. કઈ જગ્યા પર આવ્યું છે અને ગઈ સાલ કરતાં આ વખતે કેવું રહ્યું છે? ગઈ સાલ કરતાં આ વખતે છે ને કમોસમી વરસાદને લીધે આ ઓણી જે ખેડૂતે ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે. એટલે અમને બી નુકસાન થયું છે, ખેડૂતને નુકસાન થયું છે. અમે ડુંડા ત્યાંથી કાપીને લાવીએ છીએ, અમને બી બહુ નુકસાન થયું છે અહીં ગાડી અમારે. તમારા પોંક
કઈ કઈ જાય છે? અમારો પોક અહીંયા બધે જાય, બહોળા જાય છે, અમદાવાદ, સુરત, બધા જાત જાતના લોકો આવીને ખાય છે. અહીંયાથી પાર્સલ બી લઈ જાય છે. ડભોઈ તાલુકાના ધુવાવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે, પાણીના પાકને. તેમ છતાં પોકનો ભાવ અહીં 1000 રૂપિયા રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા, તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે. ગઈ સાલ કરતા આજે ઘડીનું કેવું રહ્યું છે તમારે? આજે ઘરે બહુ નુકસાન છે અણીના પોકને. તેમ છતાં હમણાં નવું વાવેતરને લીધે થોડું સારું છે, હમણાં ચાલે છે બધું. ખેડૂતોને બહુ નુકસાન થયું છે. પોકની જોડે શું આવે છે? પોકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાંની ચટણી પણ આપીએ છીએ. કઈ દિન જાય? પોક તો આગ્રા છે, દિલ્હી છે, અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે, સુરતના લોકો પણ અહીંથી લઈ જાય છે પોક. પછી રાજકોટ, જામનગર, બધે અહીંથી જે દૂર દૂરથી બધા આવે તે, અને અમેરિકાવાળા પણ આવે બહારના બધા, તે પણ અહીંથી પોકની મજા માનવા આવે છે, પોક ખાવા માટે આવે છે. નર્મદા જિલ્લા આપના પ્રમુખના ભાઈને પોલીસે દારૂની બોટલો સાથે ઝડપી પાડવાના બનાવ બાદ સાંસદ મનસુખ વસાવાએ જ કરેલા આક્ષેપો સામે નિરંજન વસાવાએ પલટવાર કરવા સાથે નર્મદા જિલ્લા પોલીસના જ કોઈ માણસે દારૂ મૂકી ફસાવવાની કોશિશ કરી હોવાનો ખુલ્લો આક્ષેપ પણ કર્યો છે. દારૂના મુદ્દે નર્મદા જિલ્લામાં ભાજપ અને આપ સામે આવી જતા રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે નર્મદા જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવાએ પલટવાર કરતા વિડીયોના માધ્યમથી કહ્યું છે કે 30 વર્ષથી ઉદયની જેમ એકધારી સત્તા પર ચોંટેલી ભાજપ સરકાર ભરતી તો નથી કરાવી શકી. અમે નાની એવી હોટલ ચલાવીએ તેમાં પણ મનસુખ વસાવાને પેટમાં તેલ રેડાયું છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના માણસો અને ડ્રાઈવરો પોતે નર્મદા જિલ્લા પોલીસને સાથે રાખી દારૂની કટિંગ કરાવતા હોવાનો આક્ષેપ પણ કરી તેઓએ કહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે ઘણા બધા રાજકીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આંકડા જુગાર દારૂનો ધંધો કરે છે. તે મનસુખ વસાવાને નથી દેખાતું. અધધધ કહી શકાય એવા 2500 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડ બાબતે મનસુખ વસાવા કેમ ચૂપ છે? નર્મદા જિલ્લાના જેટલા પણ પોલીસ સ્ટેશનો આવ્યા છે એની આજુબાજુમાં 200 થી 500 મીટરના એરિયામાં ખુલ્લેઆમ આંકડા જુગાર દારૂનો ધંધો ચાલે છે. એ બાબતે કેમ મનસુખભાઈ વસાવા બોલતા નથી? શું ત્યાં ભાજપના નેતાઓને હપ્તા જાય છે કે પછી ભાજપના નેતાઓ જ આ ધંધા કરી રહ્યા છે? આમ આદિવાસી ભટ્ટા પર આવેલ નર્મદા જિલ્લામાં આદિવાસી આગેવાનો વચ્ચે હવે દારૂ મુદ્દે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. મનસુખભાઈ વસાવા, તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના, એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો, આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે. એની સાથે સાથે ડેડિયાપાડા 2022માં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા, જેઓ ના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલ્લે આમ ત્યાં ગાડી દારૂ, જે ઇંગ્લિશ દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે. અને આરોગ્ય સમિતિના ચેરમેન, જે હાલ અહીંયા અમારા નાંદોદમાં જે જિલ્લા પંચાયતના સદસ્ય છે, એમના ઘરે પણ અને એમના વિસ્તારમાં પણ ખુલ્લે આમ કન્ટેનરો અને આઈસર ગાડીઓનું કટિંગ ત્યાં ગાડી થાય છે. અને આ મનસુખભાઈ વસાવા જે સ્ટેજ પર બેસે છે એ સ્ટેજ પર એમને ખબર નથી પડતી કે આજુબાજુમાં, તમારી આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ બુટલેગર તો નથી ને? મનસુખભાઈ, તમે આજે 11 જે નાના કોટરિયાની વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો, આજે તમારા
જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલેગરો છે. અને આજે એના માટે તમને આ પુરાવો પણ આપું. આ અહીંયા ગાડી જે નીલ રાવ, જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે, નગરપાલિકાના પ્રમુખ છે, એમનો જ ડ્રાઈવર આજે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે. અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે, અહીંયા ઘણી બધી પિકઅપો પકડી છે. આ કોઈ મુદ્દો જૂનો નથી. આ 19/7/2025 નો છે અને અહીંયા ગાડી 17 લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે. પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે, એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી. અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે. અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનું આ દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે. આ તમે જોઈ લો, આ ખેડા જિલ્લાનું હોય, આ રાજકોટ જિલ્લાનું હોય, આ નર્મદા જિલ્લાના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હોય, આ 2400 કરોડનું ડ્રગ્સ પકડાયું હોય, આ બુટલેગર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે, આ ભાજપના કાર્યકર્તાઓ 1 કિલો 500 ગ્રામથી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે. એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે. આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય. એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માં જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે. અને જે આ બુટલેગર જે તમે પેલા જે ક્વાર્ટર છે, એ ક્વાર્ટર આવ્યા ક્યાંથી અહીંયા ગાડી? આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ? એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેગર હશે, કોઈક આગેવાન હશે, કોઈ પ્રતિનિધિ હશે. એની તપાસ કરો. કેમ એની તપાસ નથી કરતા? અને સાથે સાથે આજે તમારો જે જમાઈ છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા, જે વિક્રાંતભાઈ, જે તમારો જમાઈ છે, એ દરેક જગ્યાએ ખંડણી કરે છે, એજન્સીઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે. એના તમામ પુરાવા અમારી પાસે છે. અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે 2500 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ બાબતે તમે કેમ મૌન છો? કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ઘનશ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા, તે વખતે ધારીખેડા નર્મદા સુગરમાં તમને જે ઠેલો લઈને જે 50 લાખ રૂપિયા જે તમે લીધા છે, એ શેના માટે લીધા છે એ બાબતે તમે અમને ખુલાસો આપો. અને જે વાસ્મો છે, નલ સે જલ યોજના છે, એ એજન્સીના અધિકારીઓ અને એ એજન્સીના માલિકો પાસેથી તમે લાખો રૂપિયા લીધા છે. એ લાખો રૂપિયા શેના માટે લીધા છે એ બાબતે પણ તમે ખુલાસો કરો. મનસુખભાઈ વસાવા, આજે તમે 11 બોટલની વાત કરો છો. અરે 11,000 બોટલ લાખો રૂપિયાનો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે. અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે. નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે? એ હપ્તા લે છે. એમને હપ્તા મળે છે, એટલા માટે આ જે મોટા મોટા બુટલેગરો છે એમની પર રેડ નથી પાડતી. કેમ સ્ટેટ મોનિટરિંગની ટીમે અહીંયા ગાડી આવવું પડે? કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ, એ તાલુકા પંચાયતના સદસ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, સરપંચ હોય કે આગેવાનો હોય કે નર્મદા જિલ્લાના પ્રમુખ હોય, એ પોતે આ દારૂનો ધંધો અને પોતે બુટલેગરો છે. એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈક પણ બોલતા નથી. અને મનસુખભાઈ વસાવા, તમે જે ગામમાંથી આવો છો, વાઘપુરા ગામમાં, એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે. નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશનો આવ્યા છે, એ પોલીસ સ્ટેશનની ફક્ત 200 ને 500 મીટરના અંતરમાં ખુલે આમ દારૂ મળે છે. ખુલે આમ આંકડા જુગારનો ધંધો ચાલે છે. કેમ તે બાબતે કોઈ બોલતા નથી? કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે, ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે, અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે. એ માટે આ બાબતે કોઈ બોલતા નથી. આ તો આવનાર નિરંજન વસાવાનું કદ દિવસે ને દિવસે એમની લોકચાહના અને કદ વધતું જાય છે. એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે. મનસુખભાઈ, તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાઓ ડિબેટમાં, તમારા જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને
તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે. અમે તમને અહીંયા વિડીયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ. જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો. અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા. ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે, એમના પણ મકાનની વાત કરી હતી. એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી. છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા. આ ઝઘડિયાના જે રીતેશભાઈ વસાવા ધારાસભ્ય છે એમને પણ એમણે ટાર્ગેટ કર્યા હતા. હર્ષદભાઈ વસાવા હોય, દર્શનાબેન દેશમુખ હોય કે પછી શબ્દશરણભાઈ તડવી હોય કે મોતીભાઈ વસાવા જે માજી ધારાસભ્ય છે ડેડિયાપાડાના, આ તમામ આગેવાનોને મનસુખભાઈ વસાવા એ ખોટી રીતે એમને ટાર્ગેટ કરે છે અને બદનામ કરે છે. પણ આ મનસુખભાઈ વસાવાને અમે કહેવા માંગીએ છીએ કે જો તમે તમારી માનું ખરેખર દૂધ પીધું હોય, છઠ્ઠીનું ધાવણ જો તમને ના યાદ કરાઈ જાય આ નિરંજન વસાવા, જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને સામને આપણે તમે કહો તે સ્થળ, તમે કહો તે તારીખ અને તમે કહો તે સમય અમે અમારી ટીમ સાથે ત્યાં ગાડી હાજર રહીશું. તમે આવો. એ આવતીકાલનો ટાઈમ કહેતા હોય તો આવતીકાલનો ટાઈમ, તમે તારીખ આપો એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છે. અને આ બાબતે અમને ખુલાસા જોઈએ કે મનરેગામાં જે જલારામ એન્ટરપ્રાઇઝ છે એમાં 50 લાખ રૂપિયા તમે જે ઠેલી જે બેગ હતી એ બેગ તમે ધારીખેડા નર્મદા સુગર પર જે લીધી છે એ પૈસા શેના માટે લીધા હતા અને આજ દિન સુધી આ મનરેગા બાબતે તમે સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કૌભાંડ નથી થયું, ભરૂચમાં પણ કૌભાંડ થયું છે. નર્મદામાં પણ 400 કરોડથી વધુ કૌભાંડ થયું છે. આજ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું. અને વાસ્મોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નલ સે જલ યોજનામાં ઉઘરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે. એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ, સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવા એની ટીમ આ બાબતે તમને જાહેર મંચ પર ડિબેટમાં અમે તમને આ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ. આવો આપણે આ સાથે મળીને આપણે આ બાબતે ખુલાસો કરીએ અને સાથે સાથે તમે 30-35 વર્ષમાં તમે શું કર્યું છે એ બાબતે બી ચર્ચા વિચારણા કરશું. આજે મનસુખભાઈ વસાવા એક રાવણ છે. જેવી રીતે રાવણનો અંત એ ભલે રાજપાટ કરતો હતો પણ એનો અંત રામે કર્યો હતો, એવી રીતે આજે મનસુખભાઈ વસાવા જે 30-35 વર્ષથી સાંસદ છે એને પોતે ખબર પડી ગઈ છે કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્ય સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી. એટલે મનસુખ વસાવા એ પોતે બોખલાઈ ગયેલા છે. એ શું બોલે છે, શું કરે છે એમને પોતે ખબર નથી. જેવી રીતે પેલો દીવો હોય, દીવા તળે અંધારું હોય, એવી આની પરિસ્થિતિ છે મનસુખભાઈની. જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે હોલવાવાની તૈયારી છે. એટલે એ ફફડિયા કરે છે. પણ મનસુખભાઈ વસાવા, નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો, આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ. હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ અગાઉ અમે રજૂ કર્યા છે. તમે વારંવાર જિલ્લા સંકલનમાં તમામ અધિકારીશ્રીઓને પૂછો છો અને એમની પર દબાણ આપો છો. એસપીને પણ તમે કાલે કહેતા હતા કે નિરંજન વસાવા પર ખોટી રીતે દારૂનો એફઆઈઆર કરી દે. પણ કુદરત અમારી સાથે છે. અમે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ અમારું કુદરત પણ ખોટું નહીં કરે. એટલે આ તમામ પુરાવા અહીંયા ગાડી આજે મીડિયા સમક્ષ હું મારા નામજોગ જે મારી પ્રોપર્ટી છે એ અહીંયા ગાડી આ તમને દર્શાવી રહ્યો છું. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી. અંકલેશ્વર જાડેસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઇક પર સ્ટન્ટ કરતો યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. વાયરલ વિડીયોમાં દેખાતી બાઇકની નંબર પ્લેટના આધારે પોલીસ દ્વારા બાઇક સવારની ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાઇક ચાલક તરીકે સૂરજ સુનારનું નામ બહાર આવ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડી ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટન્ટ કરીને પોતાના તથા અન્યના જીવને જોખમમાં મુકાશે તેવા કૃત્ય માટે પોલીસે કડક પગલાં ભર્યા હતા. આ ઘટનાને પગલે યુવકની હીરોગીરી ઉતારવા માટે પોલીસે તેની પાસેથી માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા સતત ચેતવણી આપવામાં આવી છે કે
જાહેર માર્ગો પર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. मेरा नाम सूरज सुनार है. मैं अखिलेश्वर GIDC में रहता हूँ. आगे 2 दिन पहले मैंने एक बाइक में स्टंट करके वीडियो बनाया था. अगली बार ऐसा स्टंट नहीं होगा, इसके लिए मैं माफ़ी मांगता हूँ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા સૂચિત એરસ્ટ્રીપ ખાતે આગામી તારીખ 7મી ડિસેમ્બર રવિવારના રોજ યોજાનાર સારંગ હેલિકોપ્ટર એર શોના આયોજન અમલવારી સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ભારતીય વાયુસેનાના સહયોગથી અંકલેશ્વર ખાતે તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ રિહર્સલ અને તારીખ 7 ડિસેમ્બર 2025ના રોજ ફાઇનલ સારંગ હેલિકોપ્ટર એર શો યોજાનાર છે. આ એર શો માટે સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, આરોગ્ય, ફાયર એન્ડ સેફટી પ્રોટોકોલ, આમંત્રણ, ઓડિયન્સ સહિત અન્ય સંબંધિત વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલી થાય તે માટે જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં વિવિધ સમિતિઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. એર શો દરમિયાન જન સમુદાયની સુરક્ષા, સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગો વચ્ચે સમન્વય જાળવવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, GIDC, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાડેશ્વર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણભાઈ કાછડિયા છેલ્લા ઘણા વર્ષોથી સેવાભાવી કાર્યોમાં આગેવાન રહ્યા છે અને આ વર્ષે કુલ 1000 સ્વેટર વિતરણ કરવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત જાડેશ્વર કુમાર શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના SP અક્ષયરાજ મકવાણાએ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરીને કાર્યક્રમને પ્રેરણાત્મક બનાવ્યો હતો. જેમાં જાડેશ્વર કુમાર શાળા પ્રિન્સિપલ સહિત અને સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાભાવી પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાઈ હતી અને સ્થાનિક સમાજમાં પ્રશંસનીય પ્રતિસાદ મળ્યો હતો. નોર્મલ અવસ્થામાં આપણને સહેજે પેલું મળી ગયા ભરૂચ જિલ્લાના સદનસીબે એક સારા અધિકારી, તો એના માટે ભરૂચ જિલ્લામાં નર્મદાને પણ આપણે પ્રાર્થના કરીએ કે સાહેબની ખૂબ લાંબી જોબ અહીંયા સારી રીતે રહે અને સાહેબની પ્રગતિ થાય. અહીંયાથી ભરૂચ જિલ્લાની સાહેબ એક તાસીર છે કે અહીંયાથી કેટલા બી કલેક્ટરો ગયા એ બધા કાં તો CMO બન્યા છે કાં તો PMO બન્યા છે. આમાં ધરતીની કૃપા છે એવી કે અહીંયાથી જે અધિકારી ગયા છે એ બધા જ અધિકારીઓ ખૂબ સારી જગ્યાએ ગયા છે. એમ અમે આપને પણ એવી ભગવાન માં નર્મદાને પ્રાર્થના કરીએ કે આપની પણ ખૂબ સારી આ જગ્યા પરથી પવિત્ર જગ્યાથી પ્રગતિ થાય. આ બધા મિત્રોને હું એટલું જ ખાલી કહીશ, ટીચરોને ખાસ મારી સ્કૂલમાં પણ ટીચરો છે અને બી હું એક જ વાત કહું કે આપણે કોઈ બાળકની સેવા નથી કરતા. એક નાના નાના કૃષ્ણ અને રાધા આપણે જેને માનતા છીએ તે જ આ બધા ભગવાન છે અને એ જ આપણી પર એટલો બધો વિશ્વાસ મૂકે છે કે એના મા બાપ તો મૂકે જ છે પણ બાળક પણ આપણી પર એવો વિશ્વાસ મૂકે છે કે તમે જેવી કલરની સાડી પહેરી હશે કે તમે ચાંદલો કરતા હશે ને તો એ પણ એ નોંધ લે છે. તમને કેટલાક સિક્રેટ મંત્ર આપતો જાઓ કે જેને મને અહીંયા સુધી પહોંચાડ્યો છે તો તમે બધા બી પહોંચી શકો. જોઈએ છે સિક્રેટ મંત્રો? ઠીક છે, તો આજે આપતો જાઉં છું તમને સિક્રેટ મંત્ર. તો જે મંત્ર છે એ મંત્ર છે કે આજથી જ તમે લોકો વચન લઈ લેશો કે દિવસમાં જેવી સ્કૂલ પતે છે એ સાથે હું મારું હોમવર્ક રોજનું પતાવી જ દઈશ. રોજનું હોમવર્ક ઘરે જઈને તત્કાલ હું પતાવી જ દઈશ. આ એક નંબર 1 મંત્ર છે. નંબર 2 મંત્ર, જે પણ મારા ટીચર કહેશે, જે મારા શિક્ષક કહેશે એ તમામ વસ્તુનું શબ્દસહ પાલન કરીશ. ત્રીજો મંત્ર છે અને એ છે સખત મહેનત. આ સખત મહેનતમાં શું હોય છે? ઘણી વખતે રવિવાર આવે ત્યારે તમે લોકો શું કરો છો? આખો દિવસ રમો છો ને? હમણાં ઉત્તરાયણ આવશે તો આપણે શું કરીએ? પતંગ ચગાવીશું. પણ યાદ રાખવાનું સખત મહેનતમાં કે હું દરરોજ 2 કલાક તો હોમવર્ક સિવાય બી ભણીશ. હું દરરોજ 2 કલાક મારા હોમવર્ક સિવાય બી ભણીશ અને આ વસ્તુને હું રોજ કરતો રહીશ. તો આજે છેલ્લો મંત્ર છે એનું નામ છે પરસિવિયરન્સ.
પેલા કીધું રોજ ભણવાનું, એટલે કે સખત મહેનત થઈ ગઈ અને એ રોજ ભણવાનું છે. એ રવિવારની રજા હોય, દિવાળીની રજા હોય, ઉનાળાનું વેકેશન હોય, રોજ ભણવાનું છે. એને કહેવાય સતત સખત મહેનત, જેમાં અંગ્રેજી વર્ડ છે પરસિવિયરન્સ. તો તમારા લોકોએ સતત અને સખત મહેનત કરવાની છે. જો તમે સતત અને સખત મહેનત કરશો તો તમને હરાવવા માટેનું કોઈ પરિબળ એવું નથી કે જે તમને હરાવી શકે. તમે લોકો જીવનમાં સફળ બનવા માટેની બધી જ લાયકાત છે. કોઈ કહેશે કે સર કે હું ભણું છું તો મને યાદ નથી રહેતું, હું તમારા જેવો જ હતો, 2 વખત વાંચું તો યાદ ના આવે, તો મેં શું કર્યું? 5 વખત વાંચવાનું. આપણને 2 વખતમાં નથી યાદ રહેતું, તો આપણે 5 વખત વાંચશું. કોઈ બાળક એમ કે હું 1 જ કલાક ભણું છું તો મને બધું જ આવડી જાય છે, પણ હું 1 કલાક ભણું છું તો મને નથી આવડતું, મારે શું કરવાનું? મારે 3 કલાક ભણવાનું. તો હું જેટલું વધારે ભણીશ, હું જેટલી વધારે મહેનત કરીશ, તો હું બીજાની સમકક્ષ કે એનાથી બી આગળ પહોંચી શકીશ. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મુંબઈથી પ્રસ્થાન થયેલી ગોદાવરી પ્રવાહ યાત્રા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી પ્રવેશ કરી ભરૂચના આત્મીય હોલ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના આગમન પ્રસંગે યુવા કાર્યકરોનું પરંપરાગત તિલક કરી દેશભક્તિના સૂરો વચ્ચે યાત્રાળુઓને આવકાર્યા હતા. આ યાત્રામાં દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના 300થી વધુ યુવા કાર્યકરો જોડાયા હતા. તારીખ 1 ડિસેમ્બર સોમવારના રોજ ગોદાવરી પ્રવાહના યાત્રાળુઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને યુવા કાર્યકરો ભરૂચના કોલેજ રોડ પર આત્મીય હોલથી એબીસી સર્કલ સુધી યોજાયેલી તિરંગા પદયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ સાથે સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વને યાદ કરતા યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને તે દિશામાં પ્રેરણાદાયી મંથન કરાયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર @150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાશે, જેના આયોજન અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભારતના લોહ પુરુષ તથા એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં સરદાર @150 યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 નવેમ્બરે ગુજરાતના કરમસદથી પ્રારંભ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસાર થઈ તારીખ 3 ડિસેમ્બરે નર્મદા જિલ્લાના પહોંચાધામ ખાતે આવી પહોંચશે. આગામી 3 દિવસ સુધી પદયાત્રાના માર્ગમાં આવતા ગામડાઓમાં પદયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત તથા આવકાર કાર્યક્રમો યોજાશે. આ રાષ્ટ્રીય ભવ્ય પદયાત્રાનું સમાપન તારીખ 6 ડિસેમ્બરે એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમના આગોતરા સુચારુ આયોજન અને વ્યવસ્થાને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળાએ પહોંચાધામ ખાતે જિલ્લાના વિવિધ સમિતિઓના અધિકારીઓ સાથે બેઠક યોજી પદયાત્રીઓ અને મહેમાનો માટે પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, જમવાની વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ જેવી અગત્યની બાબતો અંગે જિલ્લા સ્તરીય અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠક બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લાના અગ્રણી નીલ રાવ, નિવાસી અધિક કલેક્ટર CK ઉંઘાડ તેમજ અન્ય જિલ્લા અધિકારીઓએ આ રાષ્ટ્રીય પદયાત્રાના નર્મદા જિલ્લામાં પ્રવેશથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલ સમાપન સ્થળ સુધીના માર્ગનું જાત નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન આવકાર સ્વાગતની તૈયારીઓ, ગ્રામ સભાઓ, સરદાર ગાથા, ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનના સ્થળોનું સુવ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, જિલ્લા પ્રોટોકોલ કલેક્ટર NF વસાવા, પ્રાંત અધિકારી જુહી પાંડે, પરસનજીત કૌર, નાયબ કલેક્ટર સર્વસ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં આગામી તારીખ 13 ડિસેમ્બરની શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી
પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતના વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિત માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો રજૂ કરી શકશે. પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલત સમક્ષ સંબંધિત કોર્ટ અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિઓનો સંપર્ક કરવા અથવા ટોલ ફ્રી નંબર 15-100 ઉપર સંપર્ક કરવો કે કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટની મુલાકાત કરવા ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્યું છે. એલર્ટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા વડીલોના ઘર ખાતે આવો બિખેરે ખુશીઓ કે રંગ વડીલો કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રુપના સભ્યો દ્વારા વડીલોને વિવિધ ગ્રુપ ગેમ રમાડવામાં આવી. સાથે વડીલોને કમરના દુખાવા માટેના બેલ્ટ, ઘૂંટણના દુખાવાના મોજા, પગના ગરમ મોજા, મેડિકલ કિટ, કડી લાડુ અને ગાંઠિયા તેમજ વિવિધ નાસ્તા, કેળાની વેફર, બિસ્કિટ, ચોકલેટના પેકેટ્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ વડીલો એન્ડ ગ્રુપના સભ્યોએ ગરમા ગરમ જૈન ચાઇનીઝ સમોસાનો પણ આનંદ લીધો હતો. ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા હિંગળાજ માતાના મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવના પાવન અવસરે વિશ્વ શાંતિ અને જન કલ્યાણની ભાવના સાથે નર્મદા યાગ કરવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે દૂધનો અભિષેક, હવન, મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નગર સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્ને સ્થાનિકો સાથે રહી નગર સેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી. નગર સેવા સદનના પ્રમુખની કેબિન પર તાળું જોઈ વિરોધ નોંધાવ્યો. નેત્રંગના થવા ખાતે મહિલા સુરક્ષા, સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનાર. જિલ્લા એસપીની વિશેષ ઉપસ્થિતિ. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના મીડિયા કર્મીઓની મફત તબીબી તપાસ કરાઈ. પત્રકારોના આરોગ્યની ચિંતા કરતી રાજ્ય સરકાર. નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી સંતોષ માનતા સેવાભાવી કનુમામા. નર્મદા પરિક્રમાવાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવા યજ્ઞનું આયોજન. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લામાં 78% વધુ મતદારોનું મોબાઈલ વેરિફિકેશન પૂર્ણ. જિલ્લા ચૂંટણી અધિકારી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. દક્ષિણ ગુજરાત સહિત ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માર્ગે ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે ગરમાગરમ પોંકની હાટડીઓ શરૂ. કમોસમી વરસાદને પગલે પોંકના ભાવમાં વધારો, 800 માંથી 1000 રૂપિયા પ્રતિ કિલો. મનસુખ વસાવાના આક્ષેપો સામે નર્મદા જિલ્લા આ પ્રમુખ નિરંજન વસાવાનો પલટવાર. નર્મદા જિલ્લા પોલીસના જ કોઈ માણસે દારૂ મૂકી ફસાવવાની કોશિશ કરી હોવાનો નિરંજન વસાવાનો ખુલ્લો આક્ષેપ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.